રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ચિત્રાવડ ગામે મરચા ભરેલા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોકે આ ટ્રકમાં આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટ્રકમાં મરચા ભરેલા હોવાને કારણે વાતાવરણમાં પણ અચાનક બદલાવ આવ્યો હતો। આજુબાજુના રહીશોમાં પણ મરચા સળગવાના કારણે આંખો બળવા જેવી અને ખાંસી આવવા જેવી સમસ્યાઓ સર્જાઈ હતી। જોકે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે આ ટ્રકમાં 12 લાખથી પણ વધુ નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ટ્રકમાં અચાનક આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। આજરોજ તારીખ 5/3/2025 ના રોજ સવારે મરચાની ભારી અંદાજે 144 ભારી, જેમાં હું ખેડૂત તરીકે સેજુલભાઈ રામજીભાઈ ભૂત, મારી ભારી 95 તથા જયંતિભાઈ ડેડકિયા જેમની ભારી 45, એમ કરીને 145 જેવી ભારી સવારે ભરી અને જેવા વાહન અહીંથી પસાર થયું, વાહન પસાર થવાથી એની ઉપર તારની ઉપર પક્ષી બેઠા હતા। વાહનની અવાજના હિસાબે પંખી ઉડવાથી અને તાર થોડા નીચા હોવાથી એમાં સ્પાર્કિંગ થઈ અને આ ટેમ્પો સળગી ગયો। અંદાજે 8 લાખ પ્લસ 4 લાખ 12 લાખના મરચા અને 7 થી 8 લાખની ગાડી જે આ ભાઈ મોહિતભાઈ રાણંગાની હતી, ટાટા 907 709। એટલે આ નુકસાની ખૂબ જ મોટી નુકસાની ગયેલ છે અને ટેમ્પાવાળાને પણ એની રોજીરોટી છીનવાઈ ગયેલ છે। તો આ બાબતે સરકારશ્રી કેવું વળતર આપે છે, શું કરે છે, એ ખેડૂતોને તથા ટેમ્પા માલિકને જોવાનું છે। તો એવી નમ્ર અરજ કરીએ છીએ કે આ બાબતે યોગ્ય નિર્ણય લે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે। જો આ પ્રયાસ આપને ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે, તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો।